નમસ્કાર દોસ્તો, મારી નવી ચેનલ ઓર્ગેનિક ખેતીમાં આપનું સ્વાગત છે। દોસ્તો, આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને ખેતીવાડીની નવી માહિતી મળતી રહે। તો ચાલો દોસ્તો શરૂ કરીએ। આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું, મેં ચોમાસાની અંદર જે ચોપેલી રીંગણી હતી, જે આજે રીંગણી વાવે લગભગ 2 મહિના થયા, 2-2.5 મહિના થયા, જે ઓર્ગેનિક રીતે વાવેલી, જેની અંદર મેં કોઈ પણ જાતનો દવાનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી, જેની અંદર ફક્ત ને ફક્ત મેં ગાયનું છાણ, ચૂનું અને લીમડાના પાન આ બધાનો રસ એકત્રિત કરી અને પાણી સાથે આપ્યો હતો, જેની અંદર પહેલાં રોગ આવ્યો હતો રીંગણીની અંદર, જે મેં દવા આપ્યા પછી અત્યારે ઘણો બધો ફરક છે। અને તમે જોઈ શકો કે રીંગણી હવે જે સડેલી નથી આવતી, ફરક 100% આવે છે, પણ થોડી વાર લાગે। બાકી ઓર્ગેનિક ખેતીની અંદર મેં જે રીતે ટ્રાય કર્યો હતો દવાઓનો, ઓર્ગેનિક દવાઓનો, એ સારો એવો ફાયદો થયો અને રીંગણીની અંદર સારો પણ આવે છે અને ફાલ પણ બેઠા છે। ઉપરની જે મેન એની ડાળી હતી ઘણો બધો ફાલ બેઠો છે। સાથે તમે તુવેરનું વાવેતર પણ જોઈ શકો છો અને સાથે સાથે મેં જે વાવેતર કર્યું છે એક લાઇનમાં રીંગણીનું, સારું એવું રીંગણી અત્યારે તમે જોઈ શકો છો, જેની અંદર મેં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નાખ્યું જ નથી, ફક્ત છાણ છે, પછી ચૂનો છે, પછી ઓર્ગેનિક દવાઓ છે, સાથે સાથે લીમડાના પાન, આકડાના પાન બધાનો ઉકાળો કરી અને એનો છંટકાવ કરેલો, બરાબર। સાથે મેં આગળ 10 આંબા વાવેલી, મેં તમને વાત કરી ચોમાસાની મહિનાની સાથે ગુવારમાં વાવેલી, જે ગુવાર તમે જોઈ શકો જે મેં ખાલી ફક્ત આને બીજવારો કરવા માટે રાખ્યો હતો, જે તમે જોઈ શકો છો કે આના 2 ડોકા મેં રાખ્યા હતા બીજવારા કરવા માટે, જે ઘણો બધો એક ડોકા ઉપર ઉતાર આપ્યો હતો। એની અંદર પણ મેં કોઈ પણ જાતની રાસાયણિક દવા છાંટી નથી, ફક્ત ગાયનું છાણ અને મૂત્ર કર્યો હતો। તમે જોઈ શકો તુવેરના વાવેતરની અંદર મેં નવી સાથે એક ઓર્ગેનિક ખેતી કરવાનો ટ્રાય કર્યો, આપણને એના માહિતી મળતી હતી જે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને એની જગ્યાએ આપણે ઓર્ગેનિક ખેતી કરી અને સારો એવો પણ પાક લઈ શકીએ છીએ અને જમીનની ફળદ્રુપતા પણ વધારી શકીએ છીએ, જેની અંદર અળસિયા છે એનો પણ વધારો થઈ શકે છે। એની સાથે સાથે તમે દોસ્તો જુઓ કે આ જે રીંગણી વાવી એની અંદર સારો ફાલ આવેલો, ને હજુ સુધી એની અંદર કોઈ પણ જાતની દવા છાંટી નથી। જે રોગ આવ્યો તો મેં તમને પહેલાં કીધું કે ગાયનું છાણ, ચૂનો છે, લીમડાના પત્તા, આકડાના પત્તા આ બધાનો ઉકાળો કરી અને રાખી અને દવા ઉપર છાંટવાથી ઘણો બધો ફાયદો થયો હતો। એની સાથે દોસ્તો બતાવવા જઈ રહ્યો છું, મારી જે હાલમાં જે મારે વાવેતર કરવાનું છે એ ખેડાઈને પાળીઓ બંધાઈ અને આ ખેતરની અંદર મૂકી છે। તો આ ખેતરની અંદર આપણે વાવેતર કરવા જઈ રહ્યા છીએ લસણ અને ડુંગળી, એનું વાવેતર કરવાનું છું, જે હું આ વિડીયો બનાવવાનો છું, જે વિડીયો તમે જોઈ શકશો। અત્યારે હું તમને બતાવું જે રીતે મેં પાળી અને ધોરિયા બાંધીને તૈયાર રાખે છે, જેને પાળીઓ તૈયાર કરી લસણ છે, શેર જરૂર કરજો। ધન્યવાદ, આવજો।